ગુજરાતના અને તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણને અસર કરે તેવા એક સમાચાર ગોંડલથી સામે આવ્યા છે। જયરાજસિંહ જાડેજા અને દલિત નેતા રાજુ સોલંકી વચ્ચે સમાધાન થયું છે। બંને જૂથના લોકો એકબીજાને ઉમળકાભેર ગળે વળગ્યા હતા અને ગોંડલમાં એક ચક્રી શાસન કરવાના મુદ્દે જેનું નામ લેવાય છે તે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ અને જૂનાગઢના દલિત આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી વચ્ચે ગત મે મહિનામાં માથાકૂટ થઈ હતી। આ બનાવ બાદ જયરાજસિંહે તેમના પુત્રને બચાવવા અને રાજુ સોલંકી તેમના પુત્રને બચાવવા મેદાને પડ્યા હતા। બંને એકબીજા ઉપર આરોપ પ્રતિ આરોપ કર્યા હતા અને ગણેશ ગોંડલ જેલમાં ગયો હતો તો રાજુ સોલંકી અને તેમના ટેકેદારો સામે ઓગસ્ટ 2025માં ગુજસી ટોકનો ગુનો પણ દાખલ કરીને સુરતની જેલમાં ધકેલવામાં આવ્યા હતા। જોકે હવે બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે। મે મહિના અને ઓગસ્ટમાં કરેલી જેલ યાત્રાને ભૂલીને બંને જૂથ હસતા હસતા હસ્તધનૂન કરી હતી। એકબીજાને ગળે પણ વળગ્યા હતા તો જૂનાગઢના દલિત આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી સાથે થયેલી માથાકૂટ બાદ વિવાદ વકરતા અંગે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ તેમના કટ્ટર હરીફ અને અનિરુદ્ધસિંહ જાડેજાએ જવાબદાર ઠેરવ્યા હતા। ત્યારે જયરાજસિંહે કહ્યું હતું કે અનિરુદ્ધસિંહ જ આ વિવાદને વકરાવ્યો હતો।